આપણે આવી ગયા છીએ મયુરભાઈની નર્સરીમાં. ખરેખર મયુરભાઈ એમએસસી એગ્રીના વિદ્યાર્થી હતા. એ સમયે મારા ફિલ્ડ ઉપર મયુરભાઈ બહુ આવતા હતા અને મયુરભાઈને એવું હતું કે હું પણ કાકાની જેમ સારી આવક કરી શકું. તો મયુરભાઈએ ખરેખર મારું જે સપનું હતું એ મારા કરતાં પણ આગળ હાલ નીકળી ગયા છે આવકની અંદર. મયુરભાઈ ખરેખર નર્સરીનો બિઝનેસ કરી અને મયુરભાઈ સારામાં સારી આવક લઈ શકે છે. ઘણા બધા સન્માન પણ એમને થયા છે, એવોર્ડ પણ મેળવ્યા છે. અને મયુરભાઈ ખરેખર આટલી ઓછી ઉંમરમાં કહી શકાય કે ખેડૂતોને અમારા બનાસકાંઠા જિલ્લામાં તો નહીં પણ ડીસામાં તો કોઈ ખેડૂત પાસે BMW ગાડી નથી. મયુરભાઈ ખેતી કરીને પણ BMW ગાડી લઈને ફરે છે. ખરેખર મારી તો એક એવી ઈચ્છા છે ખેડૂત પાસે સારી ગાડી ભાડો ને તો મારું શેર લોહી સડે છે. તો ખરેખર મયુરને જોવું એટલે મને એમ થાય કે આમ પ્રાઉડ ઓફ યુ થાય કે ખરેખર મયુર આ રીતે ખેતી કરે. દરેક ખેડૂતો પાસે સારી સારી ગાડીઓ જોઉં તો મારા તો જે કોન્સેપ્ટ છે કે દરેક ગામમાં કન્વર્જી બને, દરેક ખેડૂત કન્વર્જી જેમ કમાતો થાય, એ સપનું મયુરભાઈએ પૂરું કર્યું છે. ખરેખર મયુરભાઈને ખૂબ અભિનંદન આપું છું. એકવાર અવશ્ય મારા મયુરભાઈ નર્સરીની તમે મુલાકાત લેજો. જો જ્યારે ત્યારે ડીસામાં આવવાનું થાય તો એક આદું ધર્મસ્થળ ટાળજો પણ મયુરની મુલાકાત લેજો. તમને ઘણું બધું શીખવા મળશે. અંબેમાં એક દિવસ નહીં તો ચાલશે પણ એકવાર મયુરની મુલાકાત લેજો. ખરેખર મયુરભાઈ નર્સરીના બિઝનેસમાં સારી એવી લાખોની કમાણી કરે છે અને ઘણા લોકોને રોજગાર, એના લગભગ 10 થી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે. તો ખરેખર એકવાર મયુરની મુલાકાત લેજો. આધુનિક ઢબે ખેતી કરી રહ્યા છે, આધુનિક ઢબે એ નર્સરીનો ઉછેર કરી રહ્યા છે. બનાસકાંઠાની સૌથી મોટી નર્સરી કહી શકાય MK નર્સરી, જે ભોપાનગરની બાજુમાં આવેલી છે. અને સ્કીન આઈડી ઉપર મયુરભાઈનો નંબર અમે નાખીએ છીએ. તો ગમે તેને લોકેશન મયુરભાઈ આપશે અને સારી ઢબે ખેતી કરતા શીખવશે. તો અવશ્ય એકવાર અમારા મયુરભાઈની મુલાકાત લેજો. જય જવાન, જય કિસાન.